પૂજન કરવા માટે ઉપસ્થિત થાય આવા ઉપર. શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસા કાળુભાઈ વેવેરા વાળા અને ગાંડાભાઈ કથિરિયા, બાઉભાઈ કથિરિયા એ પણ પૂજન કરવા માટે પધારશે. શ્યામં સિતં ત્રિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પ્રકાશ દાદા ગોર જો હાજર હોય એ પણ આ પૂજન કરવા માટે પધારશે. પ્રકાશ દાદા ગોર સાવરકુંડલા. આજે આપણો છેલ્લો અને સપ્તમ દિવસ છે, પહેલું છત્ર છે. આપણે કથાની પૂર્ણાવતી કરી અને પોથીયાત્રા અહીંથી લઈને આપણે ભોળાનાથ શિવ મંદિરે વાસ્તે ગાસ્તે આપણે પોથીને પધરાવશું. તો દરેક ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહે. શ્રીજી મહારાજે વચનામૃતમાં, ભક્ત ચિંતામણીમાં, હરિલીલામૃતમાં કથાનો અથાગ મહિમા ગાયો છે. એ કથા આપણને જાણી પરિવાર દ્વારા સાવરકુંડલા ઉત્તરાચલમાં પાવનધામ અને ઋષિકેશને આંગણે, જે શહેરનું નામ ઋષિકેશ ભગવાનના નામ ઉપરથી ઋષિ નગરી પડ્યું છે, ઋષિકેશ નગરી. તો કાલે આપણે વક્તા શ્રી મહોદયશ્રીએ ખૂબ જ ભાગવતના દરેક પશ્ચમસ્કંદ, દશમસ્કંદ એની લીલા ચરિત્રો સંભળાવ્યા. રૂકમણી વિવાહ પણ આપણે ખૂબ આનંદ વિભોરથી આપણે ધામધૂમથી ઉજવો. મુક્તાનંદ સ્વામીએ કીર્તનાવલીમાંના 11 પદ રચ્યા છે આ રૂકમણી વિવાહના. કુંદનપુર વિહારશો આનંદ ઉર ન માય, કૃષ્ણ રૂકમણી દેવા શ્રી કૃષ્ણને મનમાં આનંદ હરખાય. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વર વાંછિત ભગવાન. પરણી શ્રી કૃષ્ણ રાણીને આવ્યા નગર મોજાર. જેણે આ વિવાહ નિરખ્યા તેના પુણ્ય તણો નહીં પાર. તો આપણે કાલે બધા રૂકમણીને શ્રી કૃષ્ણ વિવાહ અહીંયા આપણે બધા આનંદ મેળવો તો આપણા પુણ્યનો કોઈ પાર નથી. એ આ બધું કોને આભારી છે? જાણી પરિવારને આભારી છે. તો જાણી પરિવારને આપણે તાળીઓથી વધાવીએ. તો પૂજ્ય વક્તા મહોદયશ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આપ આજની સપ્તમથી પૂર્ણાવતીની કથાનો અમને આજે છેલ્લા લીલાચરિત એવા સંભળાવો કે જિંદગીભર અમને યાદ રહી જાય અને જાણી પરિવારનું સ્મરણ બની જાય. તો વક્તા મહોદયશ્રીના ચરણોમાં નમ્ર વિનંતી, આપણી કથાનો મંગલ પ્રારંભ કરો. નિચોલમ કૌશુભ કટિતટ પટં ચારુણ રુચિ બાહુન હારાન
જયતુ નારાયણ મુનિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વસુદેવસુતં દેવ કંસચાણૂરમર્દન દેવકે પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી રાધારમણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓ પવિત્ર પાવન ઋષિકેશ ધામને આંગણે સાક્ષાત વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજીના ચરણોમાં વંદન. ભગવાન શ્રી હરિની ભાગીરથ ગાથાને શ્રવણ પૂર્વે ભગવાનનું મંગળમય નામનો આશ્રય કરીએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. ભજો સ્વામી નારાયણ ગાઈએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે.
સ્વામિનારાયણ ગાઈએ રે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ
ભગવાન કી જય. પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન શ્રી હરિની કૃપાથી પાવનધામ ઋષિકેશને આંગણે જાણી પરિવાર દ્વારા આયોજિત ભગવાનની ભાગીરથી ગાથાની અંદર ભગવાન શ્રી હરિની દિવ્ય અમૃત સમા કીર્તન કથામૃતોને શ્રવણ કરવા આવેલા ભગવાનના વૈષ્ણવ ભક્તજનોને અમારા બ્રહ્મનેશ ભૂદેવ સ્વરૂપો સારસ્વત વૃંદ સ્વરૂપે ભગવાન શ્રી હરિનું અનન્ય નિષ્ઠાથી ભક્તિ કરનારા સાંખ્ય યોગને આશ્રી ભગવાનનું સ્મરણ કરતા એવા બહેનો શ્રી આપ સર્વને હૃદયથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમેશ્વરની પરમ પાવની ભગવતી ગંગાના કિનારે બેસી આપણે સૌ ભાગીરથી શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે અદ્ભુત આ ભગવાનની ભાગીરથી ભગવાનના વાંગ્મય સ્વરૂપની અંદર સીધો પ્રવેશ કર્યો. સુખદેવજી મહારાજ લીલાઓમાં ખૂબ અદ્ભુત વર્ણન કર્યું કે ધામધૂમથી દેવકી અને વસુદેવજીએ ભગવાન કૃષ્ણના વિવાહ રૂક્ષ્મણી સાથે કરાવ્યા, જેની અંદર માંડવ્યા અને જાનવ્યા આ બંને સ્વયં યાદવો જ હતા. ધામધૂમથી વિધિ સહિત વિવાહ સંપન્ન થયો અને આખિરકાર હે રાજન ભગવાન ગ્રહસ્થાશ્રમી જીવનની અંદર પધાર્યા છે. પરમેશ્વર ખૂબ દયાળુ લીલાઓના કરનારા એ ભગવાન પોતાના ગ્રહસ્થાશ્રમમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હોય. હે રાજન, હું તને એમના જીવનની વાત કરું છું. લક્ષ્મીજી પર અનુગ્રહ કરનારા ભગવાન સર્વ રીતે લક્ષ્મીજીનું મંગળ કરનારા છે. સમયાંતરે ગ્રહસ્થાશ્રમીના જે ધર્મ હોય આ ધર્મ નિભાવતા રૂક્ષ્મણીજીએ પોતાના જીવનમાં જે આગળ વધ્યા એ લીલા હું તને કહું છું. પ્રસન્ન ભાવથી સ્વયં સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે. કામસ્તુ વાસુદેવાંશમ દગ્ધ પ્રાગ્ય રુદ્રમન્યુના દેહોપપતયે ભૂયસ્તમેવ પ્રત્યપ્રપદ્યતે. સ્વયં સુખદેવજી મહારાજ કહે કે રાજન સાંભળ, કામદેવના સ્વયંનો જન્મ રૂક્ષ્મણીજીને ત્યાં પુત્ર રૂપે થયો હતો, જે શિવના માને રુદ્રના ક્રોધથી બળી ગયા હતા. રુદ્ર માને શિવ, શિવના ક્રોધથી ઈશ્વરીય સંજ્ઞા પામેલા ભગવાન શિવના ક્રોધથી આ કામદેવ બળી અને ભસ્મ કેવી રીતે થયા? આ જુદા પ્રશ્ન જ્યારે પરીક્ષિત મહારાજાએ પૂછ્યા ત્યારે પરીક્ષિત રાજનને કહેવા લાગ્યા, હે રાજન, તાડકાસુર નામનો જ્યારે રાક્ષસ થયો ત્યારે આ રાક્ષસે ખૂબ આતતાયી શક્તિઓને પ્રવર્તાવી અને દેવોને સર્વસ્વ લૂંટવા મળ્યો, પરેશાન કરવા લાગ્યો. ત્યારે એવા સમયે કહેવાય કે તાડકાસુરે બ્રહ્માજીની ખૂબ તપશ્ચર્યાઓ કરી હતી. તપશ્ચર્યાઓને પરિણામે થઈ વચન માગ્યું હતું કે હું શિવપુત્રથી મૃત્યુ પામું. શિવપુત્ર જ મને હણી શકે, અન્ય કોઈ મને હણી ન શકે. કારણ કે તાડકાસુર જેવો મહારાક્ષસ જાણતો હતો કે સતી તો દક્ષના યજ્ઞમાં બળી મુવા છે અને સતીજી હાજર નથી, શિવને કોઈ પુત્ર નથી, તો મને કોણ વધ કરશે?
મૃત્યુથી નિર્ભય રહીશ માટે આવો ભાવ પ્રગટ કરો. કારણ કે શિવ તો સદાય પરમાત્માના સ્વરૂપમાં ધ્યાનસ્થ રહેનારા છે, લીન રહેનારા છે. અને બ્રહ્માજીએ વચન આપ્યું છે કે શિવ પુત્ર દ્વારા તારું મૃત્યુ થાવ. દેવતાઓને અતિશય પરેશાન કરવા લાગ્યો ને એવા સમયે દેવતાઓએ મૂંઝાયા છે. દેવતાઓનું સર્વસ્વ લૂંટાઈ ગયા પછી દેવતાઓ બ્રહ્માજીની આગળ કરગરવા લાગ્યા છે. દેવતાઓ જ્યારે પ્રાર્થના કરી ત્યારે બ્રહ્મદેવે કહ્યું છે કે આપ શિવને જગાડો. જો શિવ જાગે તો હિમાલયને ત્યાં સતીજીએ જે જન્મ લીધો, મેના નામની એમના અર્ધાંગના છે, અર્ધાંગને ત્યાં જ્યાં સ્વયં ઉમા પાર્વતીએ જન્મ લીધો છે અને એની સાથે ભગવાન શિવના વિવાહ થાય અને વિવાહ થાય તો પુત્ર જન્મે અને એ પુત્ર દ્વારા કહેવાય કે આ આતતાઈને હણી શકાય, દૈત્યને હણી શકાય. આખિર દેવતાઓ મળી કૈલાસની અંદર આવ્યા છે. કોણ જગાડવા સક્ષમ થાય? ભગવાન શિવ તો ધ્યાનસ્થ છે. સમાધિ કરી અને બેસી જાય તો 88,000 વર્ષ સુધીની સાધના કરી જાય, તેમ છતાંય આંખ ન ઉગડે એવા ભગવાન શિવ છે. ધ્યાનમાં શું જોવું જોઈએ? પ્રભુના રૂપ, ચિંતન, લીલા, ગુણ, ઐશ્વર્યને જોવા જોઈએ. સતત ધ્યાન નિરીક્ષણ કરે છે. રામા અવતારની લીલાઓને ભગવાન યાદ કરી ધ્યાનસ્થ રહેનારા હતા. તમામ દેવતાઓ આવ્યા. આખિરકાર મુંજાય અને ઇન્દ્રએ સમાધાન મેળવતા ખ્યાલ આવ્યો કે આપણી પાસે કામદેવ છે. કામદેવને કહી, કામદેવ જો જગાડે તો કામદેવ દ્વારા જાગૃત થાય અને પછી આગળ સંસ્કૃતિ વધે. કામદેવ પધાર્યા છે. કામદેવની દેવોને ઇન્દ્ર દ્વારા કહેવાથી રતિની સાથે પધાર્યા અને એવા કામદેવે ભગવાન શિવ પર અસ્ત્રનો પ્રયોગ કર્યો, કામાસ્ત્ર. ભગવાન શિવને એ અસ્ત્ર તો સ્પર્શી શક્યું નહીં, પણ ભગવાન સમાધિમાંથી જાગૃત થયા અને ત્રીજું નેત્ર ખુલી ગયું ને આ ત્રીજા નેત્રમાં કામદેવને બાળી અને ભસ્મ કરી દીધા હતા. કામદેવ જ્યારે બળી ગયા ત્યારે રતિદેવી ખૂબ વિલાપ કરવા લાગ્યા. કહ્યું કે આમાં મારા પતિનો શો વાંક હતો? મારા પતિ તો નિર્દોષ હતા. હે પ્રભુ, આપે મારા પતિને નિર્દોષ રીતે હણી નાખ્યા છે. દેવતાઓના કહેવાથી મારા પતિએ આ કાર્ય કર્યું હતું. આતતાઈ દૈત્યને હણવા માટે મારા પતિ તત્પર હતા. તમે આ અમારી સાથે અન્યાય કર્યો છે. પ્રભુ કંઈક ઉપાય કરો. અને ભગવાન શિવે પ્રસન્નતાપૂર્વક કહ્યું હતું કે ભગવાનનો જ્યારે પૃથ્વી પર અવતરિત થશે ત્યારે એ પરમાત્મા વાસુદેવ સ્વરૂપ પરમાત્માને ત્યાં પ્રદ્યુમ્ન સ્વરૂપે આપના આ પતિદેવ સ્વયં આપને પુનઃ પ્રાપ્ત થશે. રૂક્ષ્મણીજીને પુત્ર રૂપે પ્રદ્યુમ્ન પ્રાપ્ત થયા છે. સુતિકા ગૃહની અંદર લઈને સુતા છે. ભગવાનના રાજ્યમાં ખૂબ આનંદ વ્યાપાયો છે. પ્રદ્યુમ્નનું ખૂબ જતન કરી રહ્યા છે. એવા સમયે ભગવાનની સાથે વેર ઝેર વૃત્તિ છે. આવો દૈત્ય ભગવાનની ઐશ્વર્ય અને શક્તિઓથી કહેવાય કે ખૂબ જે પોતાની અંદર મત્સર ભાવથી દાજી રહ્યો છે એવો શમરાસુર નામનો રાક્ષસ, જે અનેક કહેવાય કે જરાસંધ જેવા રાજાઓના કહેવાના પ્રયાસોની અંદર આવી ચૂક્યો છે, એના વચનોની અંદર આવી ચૂક્યો છે એવો શમરાસુર નામનો રાક્ષસ, જે માયાવતી નગરીનો અધિપતિ છે, એ શમરાસુર નામનો રાક્ષસ પોતે જે છે એ રાત્રિ સમયે પધારી અને કહેવાય કે સુતિકા ગૃહમાં રૂક્ષ્મણીજી સુતા છે ને ત્યાંથી આ બાળકને લઈ અને ભાગી જાય છે. આકાશ માર્ગે ઉડી રહ્યો હોય પોતાના વિમાનમાં બેસી અને એવા સમયે દેવ ઈચ્છાએ સ્વયં નારદજી પધાર્યા છે. નારદજીએ આ પ્રદ્યુમ્ન માને કામને મૃત્યુદંડથી બચાવવા માટે યુક્તિ કરી છે. શમરાસુરને કહેવા લાગ્યો, શમરાસુર, તમે દૈત્યરાજ છો, તમારી વેરઝેર વૃત્તિ ભગવાન સાથે છે, આ બાળક સાથે નથી. આ નિર્દોષ ભ્રૂણની હત્યા કરીને આ પાપ આપ માથે ન લો. આ બાળકને આ નીચે જળમાં ફેંકી દો. આ નીચે સમુદ્ર છે, આ સમુદ્રના જળમાં એ બાળકને આપ ફેંકી દો. અને જ્યારે કહ્યું, શમરાસુરે વાતનો સ્વીકાર કરી એ બાળકને જળમાં ફેંકી દીધું. સમુદ્રમાં રહેલી માછલી એ આ બાળકને પોતે ગળી ગઈ છે.
માછલી એ ગળી ગઈ અને માછલી એ ગ્રહણ કરી લીધું. આ માછલી કહેવાય કે એક ઝાડમાં ફસાઈ છે માછીમારની. અને મત્સ્યવૃત્તિ કરનારા એવા વ્યક્તિની ઝાડમાં જે માછલી આવી જેને પુત્ર નથી, જે સમરાસુરની નગરીમાં જ વસી રહ્યો છે. અને સમરાસુરના રાજ્યમાં પણ જ્યાં માંસાહારોના ભોજનો થાય છે એવા રસોડામાં કાર્ય કરે છે. આ માછલી ત્યાં લઈ જવામાં આવી છે. માછલીની શરીરમાંથી આ બાળકના રડવાનો અવાજ આવ્યો. આખિરકાર બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. અદ્ભુત એવું બાળક, રૂપ સૌંદર્યવાન બાળક, ગુણવાન, તેજસ્વી, જેની અંદર ચળકાટ દેખાય છે. આવા સ્મિતપૂર્ણ બાળકને જોઈ મને લોભાયું છે. પોતાની પત્ની માયાવતીને સંતાન નથી, નિસંતાન પણ છે. વિચાર કરે, ભગવાનને દીકરો આપ્યો છે, પ્રભુ કૃપાએ મળ્યો. ભગવાનની ખૂબ મારી પત્ની આજીજી કરે છે, ત્યારે ભગવાને આ દીકરો દીધો. આ દીકરો એને પ્રદાન કરવો જોઈએ. માછીમારી એક દીકરાને લઈ અને પોતાની પત્ની માયાવતીને આપ્યો છે. માયાવતી એ દીકરાનું ખૂબ જતન કરવા લાગી છે, ખૂબ લાલન પાલન પોતે કરી રહી છે, અતિ સ્નેહ વરસાવી રહી છે. પણ રાત્રિનો સમય થાય એટલે સ્વયં રતિદેવી આવી અને આ બાળકને જોયા કરે. ક્યારે મોટા થશે, ક્યારે યુવાવસ્થામાં આવશે, ક્યારે હું એની સાથે વિવાહિત જીવનમાં જોડાઈશ. રતિદેવી સતત વિલાપ કરે, રડે અને કહેવાય કે આ બાળકને જોયા કરે. એવા એક સમયે અચાનક રાત્રિના સમયે માયાવતીની આંખ ઉઘડી ગઈ. જોવે દરવાજે કોઈ ઊભું છે, જોવે અને પૂછ્યું, કહે છે કે આપ કોણ છો? ત્યારે રતિદેવી કહેવા લાગ્યા કે હું સ્વયં કામદેવની પત્ની છું. શિવના ક્રોધથી મારા પતિ કામદેવ નાશ પામ્યા હતા, જે આજે પુત્ર રૂપે આ પ્રગટ થયા હતા. આ કોઈ બીજા નહીં પણ શ્રી વાસુદેવના જ પુત્ર છે. પ્રભુ શિવે મને વરદાન આપ્યું હતું કે પુનઃ બીજો જન્મ જ્યારે થશે ત્યારે મને એને પ્રાપ્તિ થશે. આજે હું એમના દર્શન અને એની સેવા માટે આવી છું. સતત મારા પતિનું હું અનુસંધાન રાખી રહ્યું છું, રક્ષા કરી રહ્યું છું. દ્વારે ઊભીને રક્ષા કરી રહી નારી હરેક પ્રકારે પોતાના પતિનું રક્ષણ કરે છે. રક્ષણનો શુદ્ધ ભાવ દર્શાવ્યો છે. નિષ્કામ પ્રેમ એક નારી પોતાના પતિને સમર્પણ ભાવ કરી શકે. સર્વસ્વ અર્પણ કરવાનો ભાવ એક નારીની અંદર છે. પોતાના દેહની પણ પરવા નથી. મન કર્મ વચનથી એક નારી કોઈ પુરુષને પોતાનું સર્વસ્વ આપી દે, ચારિત્ર આપી દે, પોતાના કહેવાય કે સૌંદર્યતા આપી દે, પોતાનું રૂપ, તેજ, બળ, શક્તિ, ગુણ, આ બધું જ કહેવાય કે એક પર પુરુષને આપી દે છે. જેનો સ્વીકાર એ મનથી કરે છે એ પુરુષને સર્વસ્વ સમર્પણ કરે છે. રતિદેવીની ભાવના એવી શુદ્ધ છે કે સર્વસ્વ એમણે અર્પણ કરી દીધું છે. કામદેવ પ્રત્યે રતિદેવી વિલાપ કરે, વિલાપ કરતા સ્વયં માયાવતી કહે છે કે તો આપના પુત્રને હું પૂર્ણ રીતે જતન કરીશ, આપના પતિદેવને હું પૂર્ણ રીતે જતન કરીશ, માટે આપ મુંજાશો નહીં. અને માયાવતી આખિરકાર પ્રભુની તપ સાધના કરવા લાગ્યા. સાધના કરી દેવોને પ્રસન્ન કરવા લાગ્યા છે. ધીમે ધીમે કરી અને દેવોને તમામ પ્રસન્ન કરી તમામ દેવો પાસે આશીર્વાદ માંગ્યા છે. અને આશીર્વાદ બધા જ પુત્રને પ્રદાન કર્યા છે. તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. તમામ દેવતાઓ આવ્યા, બ્રહ્માજી પધાર્યા, ભગવાન શિવ પધાર્યા, વિષ્ણુ પરમાત્મા પધાર્યા. તમામ દેવોએ આવી અને આ પ્રદ્યુમ્નને પોતાની શક્તિ આપી છે. આખિરકાર એ પૂર્ણ યુવાવસ્થાની અંદર પધાર્યા છે. પૂર્ણ અવસ્થા યુવાવસ્થાની અંદર જ્યારે પધાર્યા ત્યારે આ પ્રદ્યુમ્નને માયાવતી કહેવા લાગ્યા છે, હે પુત્ર, તમારે આતતાઈ અસુર જે આપને હણનારો હતો એવા સમરાસુરનો વધ કરવો જોઈએ. આખિરકાર પ્રદ્યુમ્ન સ્વયં જે છે ભગવાનના પુત્ર એ આ આતતાઈ દૈત્ય સ્વરૂપ સમરાસુરને લલકાર કર્યો છે, ઝંઝડ્યો છે, કઠોર એવા વચનો ઉચ્ચાર્યા છે, જેના પરિણામે લલકારીને બહાર આવ્યો છે. અને એ સમરાસુર સામે કહેવાય કે બાથ ભીડી છે. આખિરકાર યુદ્ધમાં પરાસ્ત કરી સમરાસુરનો પ્રદ્યુમ્નજીએ વધ કર્યો છે. સમરાસુરનો વધ થયો અને એ સમયે 18 વર્ષની ઉંમરે, એવી ઉંમરે
કહેવાય કે પ્રદ્યુમ્નજી રસી રહ્યા છે. માયાવતીએ સમાચાર મોકલાવ્યા છે ભગવાન દ્વારકાધીશને. ભગવાનના પત્ની માને રૂક્ષ્મણીજીને બધું જાણ થઈ. રૂક્ષ્મણીજીએ પ્રભુને કહ્યું, પ્રભુ લેવા માટે પધાર્યા. એ સમયે ભગવાનની જે સેનાઓ સાથે ભગવાન લેવા માટે આવ્યા અને પ્રદ્યુમ્નને લઈને પોતાના રાજ્યમાં જતા રહ્યા. રૂક્ષ્મણીજીને પોતાનો પુત્ર પાછો ભગવાને આપ્યો છે. 51 વર્ષની ઉંમર હતી ભગવાનની એ સમય. 18 વર્ષના પ્રદ્યુમ્ન અને 51 વર્ષના ભગવાન પોતે હતા. બહુ અદ્ભુત ભગવાનની લીલાઓ છે. સુખદેવજી મહારાજ એક પછી એક લીલાઓ ભગવાનની કહી રહ્યા છે. લીલાઓની અંદર આગળ વધતા પરીક્ષિત મહારાજા કહે છે કે હે ગુરુદેવ, આ પ્રભુએ અન્ય પણ કેટલાક જીવનમાં વિવાહ કર્યા હતા એવું મેં સાંભળ્યું છે. તો આ પ્રભુની અન્ય રાણીઓ એની સાથે વિવાહ કેવી રીતે થયા એ લીલા મને કહો. પ્રસન્ન ભાવે સુખદેવજી મહારાજ એ લીલાઓને કહેવા લાગ્યા છે. હે રાજન સાંભળો, ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના નગરની અંદર સત્રાજીત નામનો એક યાદવ રહે છે. સત્રાજીત નામનો યાદવ જે રહે છે, જેણે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરી છે. ઉપાસનાના પરિણામે ભગવાન સૂર્યનારાયણ દેવે એને દિવ્ય એવો મણિ આપ્યો છે, સ્યમંતક નામનો મણિ, જે સૂર્યપ્રકાશમાં સવારના પ્રહોરે પ્રાતઃ પહોરની અંદર રાખવામાં આવે અને પ્રાતઃ કાળે એ 8 ભાર સોનું માને 80 મણ જેટલું ધનની વર્ષા કરનારું આવો એ અદ્ભુત મણિ છે. આવું હોઈ શકે કે કેમ? તો વિશ્લેષકો તો ઘણા બધા અર્થ કર્યા છે. કહે છે કે આ મણિ માને શું છે કે પૃથ્વીના પેટાળમાં ક્યાંય ધન છુપાયેલું હોય તો એ મણિ દર્શાવે છે. આવો પણ ભાવ થઈ શકે. પણ સત્રાજીતને આ મણિ મળ્યો ને સત્રાજીત ધનવાન થયો છે. ધનવાનપણાને મદ અને અભિમાન ગર્વિષ્ઠ થયો છે. કેફમાં આવ્યો કે મારા સમાન આ રાજ્યમાં કોઈ ધનવાન નથી. પોતે કહે છે કે આવો ધનવાનપણી મારી પાસે મારા સિવાય કોઈ નથી, મારા ધનની કોઈ ખામી નથી. પ્રભુએ અપાર દયાદર્શી કરી. રોજ સવારે આ મણિની પૂજા કરે. મણિની પૂજા કર્યા પછી 8 ભાર સોનું પોતાને પ્રાપ્ત થાય. સત્રાજીત ધનવાન છે. એક સમયે સ્વયં ભગવાનના દૂત સ્વરૂપ અક્રૂરજી પોતે પધાર્યા છે. અક્રૂરજી પધારી અને કહેવાય સત્રાજીતની પાસે ગયા છે. કારણ કે અક્રૂરજીને એમના ગુપ્તચરોએ જ્યારે જાણ કરી કે સત્રાજીત પાસે બહુ દિવ્ય મણિ છે, જે ધનની વર્ષા કરનારો છે, આવો મણિ તો ભગવાનને શોભે એવો છે. માટે અક્રૂરજી પધાર્યા હતા અને અક્રૂરજી કહેવા લાગ્યા કે હે સત્રાજીત, તારી પાસે જે આ મણિ છે તો આપણા રાજા સ્વરૂપ દ્વારકાધીશને શોભે એવો મણિ છે. માટે તારે આ મણિ દ્વારકાધીશને આપવો જોઈએ. આ પદાર્થ તારા માટે કામનો નથી. જો તારી પાસે રહેશે તો તને કેટલી પ્રકારની ચિંતાઓ રહેશે. એની ચોરીના ભય લાગશે, દુઃખ અને પીડા રહેશે, તારા ધનને ચોરનારા અનેક મળશે. તારી સાથે શું ઘટના ઘટી શકે એનો નિર્ધાર નથી. ધનની અંદર 3 ગુણ છે: દાન, ભોગ અને નાશ. આ ધન જે છે એ જે આવી રહ્યું છે એ ખાલી ધન ઘરે અંદર નથી આવતું, પણ ધનની સાથે સાથે અનેક વિપદ વેળા પીડાઓ આવે છે. ધન જ્યારે આવે બહુલક પ્રમાણની અંદર, ત્યારે બહુ પ્રમાણની અંદર જે ધન આવે છે એની સાથે સાથે આવે છે ચિંતા, કે હવે આ ધન આવ્યું છે તો હવે આ ધનને સાચવશું ક્યાં? ચિંતા આવ્યા પછી એ ચિંતામાંથી કહેવાય કે આગળ વધતા વધતા ચિંતા એવી થવા લાગી કે રોગ આવે, શરીરમાં રોગ શરૂ થાય, માનસિક પીડાઓ શરૂ થાય. ધન પીડા આપવાનું શરૂ કરે, પીડા આપે. એ પીડા રોગાતુર થઈ અને પથારીવશ કરાવે. કહેવાય કે આરોગ્ય સુવિધાઓ મેળવ્યા તેમ છતાંય આ પીડામાંથી મુક્ત ન થવાય. અને એ પીડાથી દુઃખ ઉદ્ભવે અને એ દુઃખમાંથી ઉગરવા માટે કોઈ બીજો અન્ય આરો ન મળે. સત્રાજીત, તારી પાસે આ મણિ છે, તને કેટલાય ચોર લોકોની નજર છે તારા પર, માટે આ મણિ તું દ્વારકાધીશને આપી દે. અને કહેવામાં આવે કે ભગવાનની
સેવક સ્વમાન સેવા કરનારા અક્રૂરજીએ જ્યારે કહ્યું ત્યારે સત્રાજીતે ધનના ગર્વપણાથી કહ્યું છે કે આ મણી હું આપીશ નહીં. ભગવાન શ્રી હરિના અનેક ભક્તો થયા. એમાં વડોદરાની અંદર કહેવાય કે ગોપાળાનંદ સ્વામી જે છે એમનો સત્સંગ થયેલો છે. એમણે સત્સંગ કરાવ્યો છે. એક બાળક રોજ મંદિર આવે, રોજ સેવાઓ કરે અને દેવોને પ્રસન્ન કરે, સંતોની સેવા કરે, ધર્મશાસ્ત્રોની સેવા કરે, મંદિરની સેવા કરે. અને એ બાળક ઉપર બહુ રાજી થયા. કારણ કે અતિ પરિસ્થિતિથી દુર્બળ તો હતો, દારિદ્રપણું જરૂર હતું, પણ સેવાઓ એવી કરે કે સેવાના ભાવથી સર્વ એના પર પ્રસન્ન થયા. ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા સેવાના પરિણામે. ગોપાળાનંદ સ્વામી રાજી થયા એટલે પ્રસન્ન થઈને કહે છે કે મંગળ તું માંગ, તું જે માગીશ તને આપીશ. બધા મંગળીઓ કરે. ગોપાળાનંદ સ્વામી કહે કે તું માગ, તું જે માગી આપીશ. કહે છે ગુરુદેવ કૃપા કરો, જે કાંઈ આ પીડાઓ દૂર થાય દારિદ્રપણાની એવી કૃપા કરો. ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ દીધા કે જાઓ, તને કહેવાય કે રાજાના રાજ્યમાં દિવાન તરીકેની ફરજો મળશે. સંતો મહાપુરુષોના આશીર્વાદ મળ્યા. ને એ મંગળીઓ કહેવાય કે થોડા સમયને અંતે જ કહેવાય કે જ્યારે યુવાવસ્થાની અંદર પધાર્યો ત્યારે એક રાજાના કાર્ય કરવાના ભાવથી એ મંગળિયાને એક સંતના આશીર્વાદથી એ સીધો દિવાનના રૂપમાં નિર્માણ થયો. ઊંચા પદને પામી ગયો. હાથી ઘોડાની અસવારી અને 4 સૈનિકો, અનેક મંત્રીઓ, આ બધાને લઈને ફરનારો થયો હતો મંગળીયો. અને એ કહેવાય કે એક સમયે ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા પુનઃ પાછા વડોદરાની અંદર પધાર્યા તો મંગળ સાહેબ થઈ ગયા હતા. રથમાંથી કહેવાય કે દર્શન કરવા માટે ગુરુદેવના ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. મંત્રીઓને સાથે લઈ અને બધાને લઈને આવ્યા હતા, સૈનિકો વગેરેને. રથમાંથી નીચે ઉતરી અને મંદિરમાં ગયા અને ગોપાળાનંદ સ્વામી વગેરેને પ્રણામ કરે. ગોપાળાનંદ સ્વામીને પ્રણામ કર્યા એટલે ગોપાળાનંદ સ્વામી સાધુ પુરુષ, પ્રેમાળ હૃદય, માતૃત્વ જેની અંદર ભાવ રહેલો છે એવા સાધુ હૃદય ગોપાળાનંદ સ્વામી જે છે એ કહે છે કે આવ મંગળિયા આવ. જે પૂર્વ સમયમાં ગોપાળાનંદ સ્વામી કહેતા અને બોલાવતા એને પ્રેમ ભાવથી આવ મંગળિયા આવ. જે દિવાનપણાને પામ્યા પછી, સુખ વૈભવમાં આવ્યા પછી થોડું માન આવ્યું, એના પરિણામે બીજા મંત્રીઓ જોવે અને મંગળ શેઠને એમ લાગ્યું કે મારું તો અપમાન કર્યું, મને મંગળીઓ કીધો. આ ગોપાળાનંદ સ્વામી મને મંગળીઓ કીધો. અને ગોપાળાનંદ સ્વામીને પ્રણામ કરી અને પછી મંગળ સાહેબ કહેવાય કે સીધા પછી ઊભા ન રહ્યા, પણ પ્રણામ કરી અને બહાર જતા રહ્યા. બહાર જઈએ અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાનુભાવાનંદ સ્વામીને વગેરે સંતોને કહેવા લાગ્યા કે સ્વામી મોટા તો જરૂર છે, પણ સ્વામીને બોલવાની થોડી સભાનતા નથી, વિવેક નથી. બહાર જઈને કહે છે કે સ્વામીને બોલવાની થોડી સભાનતા નથી. મને મંગળીઓ કઈ અને બોલાવે, હું અત્યારે મંગળ સાહેબ કહેવાઉં છું. અને સ્વામીને આવું કહી અને રથમાં બેસી અને મંત્રીઓ સાથે એ તો જતા રહ્યા, પણ પછી દર્શને ન આવ્યા. મહાનુભાવાનંદ સ્વામીએ જે છે જય અને ગોપાળાનંદ સ્વામીને કીધું. ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મંગળ શેઠ આવું કહેતા હતા કે ગોપાળાનંદ સ્વામી મોટા તો જરૂર છે, પણ બોલવાની થોડી સભાનતા નથી, મને મંગળીઓ કહીને બોલાવે. માન આવ્યું ને. સ્વામી કે ઓહો મંગળ શેઠ રખે, મંગળ શેઠ ધન્ય છે તમને, તમારા માનને ધન્ય છે. સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે એ મંગળ શેઠ ભલે મંગળ શેઠ કહેવાતા હોય, પણ જે સેવા ભાવથી અમે પ્રસન્ન થયા એથી તો એ મંગળીઓ જ હતો. સાધુ પુરુષનો અપરાધ કર્યો અને અપરાધના પરિણામે
કોઈ રાજ્યમાં કાર્ય થતા હશે ને એ કાર્યમાં કહેવાય કે ધન ચોરીમાં બીજા મંત્રીઓ સામેલ હશે રાજ ખજાનાની, અને એમાં મંગળિયા સાહેબ એ પણ પોતે આવી ગયા. કહેવાય કે મંગળિયા સાહેબને રાજાને ષડયંત્રની જાણ થઈ, રાજ હત્યા કરવાની તત્પરતાઓ હતી, અને એ તમામ એમને બંધક બનાવવામાં આવ્યા. તમામ એની જે પણ સંપત્તિ હતી બધી છીનવી લીધી અને આખિરકાર રજળતો કરી દીધો. એ મંગળિયો થઈ ગયો પાછો. માન મોટપ જરૂર પધારે છે, પણ એ માન મોટપને પચાવી બહુ મુશ્કેલ હોય છે. સ્થાન મળ્યા પછી એ સ્થાનને પચાવવું બહુ મુશ્કેલ હોય છે. સત્રાજીત યાદવને માન છે ધનનું, કે મારા સમાન કોઈ ધનવાન નથી, મારા સમાન કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ નથી. અક્રૂરજીને કહે છે કે એ મણી હું આપીશ નહીં, કહી દેજો. અને અક્રૂરજી ગયા છે. ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ સત્રાજીત પાસે ગયો હતો ને સત્રાજીતે મનાઈ કરી છે. અને એ સમયે ભગવાન કહે છે કે આપને જવાની આજ્ઞા જ કોણે આપી હતી? આપ સ્વતંત્ર ગયા હતા. અમે એવા ભૌતિક પદાર્થોની અભિલાષા રાખતા નથી. ભગવાન કે આવા મણી અમારે જોઈતા જ નથી. જે મણીથી દુઃખ ઉત્પન્ન થાય એવા મણી અમારે જોઈતા જ નથી. આખિરકાર કહેવાય કે આ મણી જે છે સત્રાજીતના મણીને ચોરવા માટે સત્રાજીતનો ભાઈ જ સ્વયં પ્રસેન આ મણી એની ચોરી કરી અને જંગલમાં નાસી જાય. અને કહેવાય કે આ મણી ચોરી અને જ્યારે નાસી જઈ રહ્યો હતો ત્યારે કહેવાય કે આ મણી લઈ અને વનમાં ભાગી ગયો. પોતાના વસ્ત્રો, ઘરેણા, આભૂષણો આ બધું સ્થાન છોડી અને કહેવાય કે સ્થાન છોડીને વનમાં જતો રહ્યો. પ્રસેન ચોરી કરીને ભાગી જઈ રહ્યો, કારણ કે આ મણીની ધનની અપેક્ષાઓ હતી, ધન મેળવવાની અભિલાષા. એ માટે થઈ અને સ્વયં પોતે આ મણીને લઈ અને ભાગ્યો અને વનમાં જતો રહ્યો, જ્યાં એક હિંસક સિંહ દ્વારા કહેવાય કે એની હત્યા કરવામાં આવી. અને આ મણી જે છે એ હિંસક સિંહની હત્યા કરી અને એ મણી કોઈ ગુફાની અંદર રહેનારા એક રીછ જે છે પોતે લઈને જતો રહ્યો. ભગવાન દ્વારકાધીશ પરમાત્મા છે અને એ દ્વારકાધીશ પરમાત્મા પર સવાર પડતાની સાથે આડ આવ્યું. રાત્રિના સમયે પ્રસેન ચોરી કરીને જતો રહ્યો હતો, અને પ્રસેન દ્વારા જ્યારે ચોરી થઈ એ કોઈ જાણતું નથી, પણ અક્રૂરજી જે માગવા માટે આવ્યા હતા એ ભાવ હતો. માટે સત્રાજીત જાણતો હતો કે આ ચોરીના કરનારા બીજા કોઈ નહીં પણ સ્વયં જે છે એ દ્વારકાધીશ છે. ભગવાન ઉપર આળ નાખ્યું કે આ મણી કોઈ બીજાએ ચોરી નથી, સ્વયં દ્વારકાધીશે ચોરી કરી છે. દ્વારકાધીશ જ આ મણીની ચોરી કરનારા છે. અને આમાં કહેવાય કે ભગવાનની ઉપર આળ આવ્યું. જ્યારે પાંડવોને વનવાસ થયો, કુંતી માતાને તરસ લાગી, અને આપણે લીલાને જાણીએ છીએ કે જળ ભરવા માટે સ્વયં ધર્મરાજના ભાઈઓ જ્યારે ગયા, તમામ મૂર્છિત યક્ષે કરી દીધા. પછી સ્વયં છેલ્લે ધર્મરાજ ગયા, ત્યારે 11 જેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે પૃથ્વીમાં સૌથી ભારેમાં ભારે તત્વ શું હોય? તો કહે છે માતા. સૌથી વિશાળ તત્વ તો પિતા. આકાશથી પણ વિશાળ તત્વ માને પિતા. જે પ્રશ્નોમાં પૂછવામાં આવ્યું કે કાળામાં કાળું આ જગતમાં શું હોય? તો કહે છે કલંક. કલંક એ કાળામાં કાળું છે, જેના પર લાગી જાય અને દોષરૂપ નિર્માણ થાય. ભગવાનની ઉપર આળ નાખ્યું છે કલંકના ભાવથી, કે દ્વારકાધીશ જ ચોરી કરનારા છે. કારણ કે પૂર્વ સમયમાં ગોકુળમાં ખૂબ એણે ચોરીઓ કરી છે. ગોકુળની ખૂબ ચોરીઓ કરીને એમ જ્યારે કહેવામાં આવ્યું, ભગવાનની ચારે તરફ વાતો ઉશ્કેરવા લાગ્યો, ત્યારે ભગવાનને આના સમાચાર મળ્યા છે. ભગવાનને સમાચાર મળતા ભગવાન વિચાર કર્યો છે કે આ મણી સ્વયં મારે જાતે લઈને આપવો છે. ભગવાન પોતે રથમાં આરૂઢ થઈ અને તત્પર થયા છે. સૈનિકો ગુપ્તચરોએ જાણ કરી કે આ મણીનો ચોરનારો બીજો કોઈ નહીં પણ એનો ભાઈ સ્વયં પ્રસેન છે. પાછળ પાછળ ભગવાન વનની અંદર ગયા છે. આગળ જતા કહેવાય કે ચાખડી મળી છે, આગળ ગયા વસ્ત્ર મળ્યા, આગળ જતા કહેવાય કે એની મૃતદેહ મળ્યો છે.
એનાથી વિશેષ ભગવાન આગળ ગયા. આગળ જતા એક સિંહ જે છે મૃત્યુ પામી અને પડેલો છે. આમ સામે તરફ દ્રષ્ટિ કરતા સામે એક ગુફા દેખાડે છે. ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે અને આ ગુફાની અંદર જય ભગવાન સ્વયં પોતે અંદર ગયા. જ્યાં ગુફામાં પ્રવેશ કરી અને અંદર આગળ વધ્યા ત્યાં એક કન્યા જે છે આ મણી સાથે રમી રહી હતી. આ મણીથી ખેલ રહી હતી અને એવા સમયે સ્વયં કહેવાય પરમાત્મા પધાર્યા અને પરમાત્માએ આ મણીની માંગણી કરી કે દેવી અમને આ મણી પ્રદાન કરો. તરત જ એ કન્યા ચીસો નાખવા લાગી અને પોતાના પિતા પિતાશ્રી પિતાશ્રી તરત જ જે છે એ રીછ દોડીને આવ્યો. આ રીછ બીજો કોઈ નહીં પણ જેણે ભગવાનને એક અવતાર સુધીની લીલા સુધી રહેવાની પ્રાર્થના કરી હતી એ જાંબવંતજી હતા, જેની સાથે ભગવાને બાથ ભીડી છે. અને યુદ્ધે ક્રોધ આવતાની સાથે યુદ્ધે તત્પર થયા અને જાંબવંતજી સાથે ભગવાને યુદ્ધ કર્યું. કહેવાય કે એવા પરમેશ્વરે 28 દિવસ સુધી યુદ્ધ કર્યું. આખિરકાર પરાસ્ત કર્યા. પરાસ્ત કરી અને જાંબવંતજી હાથ જોડવા લાગ્યા કે આપ કોણ છો? આપ મને કહો. હું બ્રહ્માજીનો પુત્ર. એ બ્રહ્માજી એમની જે શક્તિઓ મને મળી છે મને પરાસ્ત કરવા માટે કોઈ સક્ષમ નથી. થોડી વાર વિશ્રામ આપું. સ્વયં જાંબવંતજી પોતે કહે કે મને પરાસ્ત કરવા માટે કોઈ સક્ષમ નથી. મને પરાસ્ત કેવળ મારા રામ કરી શકે. રામ સિવાય મને કોઈ પરાસ્ત ન કરી શકે. મારા રામ કોણ છો આપ ઓળખાણ કરો. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માએ દર્શન આપ્યા છે. કહે છે કે આ સ્વરૂપ તો નારાયણનું છે. હું મારા પ્રભુના સ્વરૂપને ઓળખવા માંગુ છું. મને પ્રભુ સ્વરૂપે દર્શન આપો. આખીર રામ સ્વરૂપે થઈ અને જાંબવંતજીને દર્શન આપ્યા છે. કૃપા વરસાવી છે જાંબવંતજી ઉપર. અને એ જાંબવંતજી જે છે એને કહેવાય કે સ્વયં મણિ ભગવાનને પ્રદાન કર્યો છે. અને પોતાની જે કન્યા સ્વરૂપ રીછની કન્યા કેમ હોઈ શકે તો વિશ્લેષકોએ બહુ ખૂબ ભાવ રજૂ કર્યો કે કોઈ કન્યા તપ કરી રહી હતી મનુષ્ય દેહે ભગવાન મેળવવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે. તો એક રીછ આવી અને એના પિતાનું સ્થાન રક્ષણ કરવાનું કામ પિતાનું હોય. કન્યા સ્વયં પોતે એ રક્ષણ કરી જતી હોય છે. રક્ષણના શુદ્ધ ભાવો દર્શાવ્યા છે. આ પિતાનું શું વર્ચસ્વ હોય? એક પિતા જ સર્વનું રક્ષણ કરનારા હોય. દીકરીનું સૌથી મોટું જતન. આજનો સેલ્ફ ડિપેન્ડ વાળો સમાજ દીકરીને તમામ પ્રકારની છૂટછાટ આપે છે. નારી સશક્તિકરણના માધ્યમોથી અનેક રીતે નારીને સ્વતંત્ર બનાવે છે. પણ સ્વતંત્ર અવશ્ય બનો, એમાં કોઈ જાતની કોઈ કહેવાય કે વિટમણા નથી. પણ સ્વતંત્ર બન્યા પછી એટલા પણ સ્વતંત્ર ન બનો કે તમારા ચારિત્ર ઉપર ઘણા પ્રકારના આક્ષેપો લાગી જાય. ચારિત્રમાં ખોટ ખામી આવે. એવા આ સમાજની વચ્ચે જ્યારે જગતની અંદર તમે રહી રહ્યા છો ત્યારે તમારું રક્ષણ કોણ કરશે? પણ એક પિતાના પાલક તરીકે તમે હશો તો તમારું રક્ષણ તમારા પિતા સ્વયં પોતે કરે. પિતાના ગૃહમાં જેટલો સમય હશો, પરિણા પહેલાના સમયમાં પિતા રક્ષણ કરે છે, પરિણા પછી પતિ રક્ષણ કરે છે. અને પતિની હયાતી દૂર થાય અને પછીના સમયમાં સ્વયં બાળકો જે છે માને દીકરાઓ સ્વયં એ નારીનું રક્ષણ કરે છે. એક પુરુષના ઓથની અંદર રહેનારી નારીનું સદાય માટે ચારિત્ર જળવાઈને રહે છે. સ્વતંત્ર જરૂર બનો, પણ સ્વતંત્ર એટલા પણ ન બનો મનસ્વી રીતે કે કોઈ વ્યક્તિ, કોઈ દુષ્ટાત્મા, દુષ્ટ પાપી, કામ વાસનાઓને સેવાયેલો વ્યક્તિ આપનું શરીર બળે કરી શોષણ કરી જાય. ચારિત્રથી ભંગ થાવ એવો પ્રયત્ન ન થાય. માટે રક્ષણ કોણ કરે છે? જે રક્ષણ કરે એ પિતા, જે રક્ષણ કરે એ પતિ, જે રક્ષણ કરે એ સંતાન દીકરા. જાંબવંતજીએ જાંબવંતીની રક્ષા કરી છે. વનોની અંદર તમામ પ્રકારની વિટમણા થકી, તમામ પ્રકારની પરિસ્થિતિ માટે એ પાલક પિતાના રૂપમાં છે.
અને એ જામવંતીનો હાથ ભગવાનને પ્રદાન કર્યો છે. પ્રભુ લો આ મારી કન્યાને આપ ગ્રહણ કરો અને મને મુક્તિ પ્રદાન કરો. ભગવાને દિવ્ય મુક્તિ આપી ચરણમાં સ્થાન આપ્યું છે. જામવંત તો ભગવાનના પરમ ભક્ત છે. મણી વગેરેને લઈને આવતા હોય, મણી સ્વયં ભગવાન લઈને આવ્યા અને આ મણી સ્વયં કહેવાય કે પરમાત્માએ અક્રૂરજીને આપી. અક્રૂરજી પાસેથી શતધનવા લઈ ગયો. શતધનવાથી પાસેથી અક્રૂરજીને જાણ કરી. અક્રૂરજી પાછળ પાછળ ગયા. અક્રૂરજીએ પણ આ મણીની ચોરીનો પ્રયાસ કર્યો હતો. ભગવાને પત્ર અને સૈનિકો દ્વારા જાણ કરી કે હે અક્રૂર, તમે અમને ભગવાન જાણ્યા હતા, આ ચોરી શા માટે કરી? કાશીની અંદર પોતે લઈ ગયેલા. ભગવાને પત્ર લખી જાણ કરી અને પરમાત્માનું પૂર્ણ જ્ઞાન કરાયું. જ્ઞાનના પ્રયાસે પાછા આવ્યા અને એ મણી લઈ અને ભગવાને સત્રાજીત યાદવને આપ્યો છે. લો આ તમારો મણી તમને પરત કરીએ છીએ. અને એ સત્રાજીત યાદવે ભગવાનની અભ્યર્થના કરી છે કે હે પ્રભુ, મને ક્ષમા કરો, મેં મિથ્યા આરોપ નાખ્યો. વાસ્તવમાં આ મણીની ચોરી કરનારો મારો ભાઈ હતો, માટે મને ક્ષમા કરો. ક્ષમા યાચના માગી છે. પણ ભગવાનની અપકીર્તિ ખૂબ એણે ગાઈ હતી. પરિણામ નિવારણ કરવા માટે મણી પણ ભગવાનને આપ્યો અને પોતાની કન્યા સત્યભામા એ પણ સત્રાજીત યાદવે ભગવાનને પ્રદાન કરી છે. આ ભગવાન કહેવાય કે સત્યભામા સાથે વિવાહિત થયા, જામવંતી સાથે વિવાહિત થયા, રૂક્ષ્મણીજી સાથે તો પૂર્વ સમયમાં વિવાહિત થયા. ત્યાર પછી હે રાજન, એક કાલિંદી નદીના, યમુના નદીના કિનારે કાલિંદી નામની કન્યા જે સૂર્યપુત્રી છે, જેણે ભગવાન મેળવવા માટે તપ સાધના કરી હતી, પરમાત્મા એને પણ પ્રાપ્ત કરી અને એની સાથે પણ વિવાહિત જીવનમાં જોડાયા હતા. ત્યાર પછી હે રાજન, અવંતીના રાજા એમની પુત્રી મિત્રવિંદા સાથે પણ ભગવાન પરિણ્યા હતા. રાજાએ પ્રસ્તાવ આપ્યો અને પ્રસ્તાવનો સ્વીકાર કરી ભગવાન મિત્રવિંદા સાથે પરિણ્યા હતા. ત્યાર પછી આ પરમાત્મા કૌશલ દેશની અંદર નગ્નજીત નામના રાજા, જેને ભગવાન પરમાત્માને મેળવવાની અભિલાષા અને પરમાત્માની કૃપા દ્રષ્ટિ જ્યારે થઈ ત્યારે નગ્નજીત રાજાની પુત્રી નાગ્નજીતી માને સત્યા સાથે પણ ભગવાનના વિવાહ થયા. ત્યાર પછી કઈ દેશમાં સનંતર બે ભાઈઓ હતા જે ભગવાનની સાથે વેરે ચડ્યા, શત્રુતા બતાવી, જેને પરાસ્ત કરી એમની બહેન ભદ્રા સાથે સ્વયં ભગવાન પરિણ્યા હતા. સત્યા સાથે પરિણ્યા, ભદ્રા સાથે પરિણ્યા, મિત્રવિંદા અને કાલિંદી સાથે પરિણ્યા. ત્યાર પછી એ રાજન મુદ્ર દેશના રાજાની પુત્રી લક્ષ્મણા સાથે પણ ભગવાન પરિણ્યા હતા. અને આવા પરમાત્મા અષ્ટપટરાણીઓથી સંપન્ન થયા હતા. આજે પણ તમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારિકાને વિશે જાઓ તો 8 પટરાણીનો ભોગ ભગવાનને લાગે છે. આ મુખ્ય પટરાણીઓ હતા, જેથી કરી ભગવાનના દર્શન થોડી વાર બંધ થઈ અને પછી પુનઃ પાછા ભગવાનના દર્શન થાય. 8 પટરાણીઓ, અષ્ટપટરાણીઓ સતત ભગવાનને પોતાનો ભોગ અર્પણ કરે અને એ ભગવાન જમે આરોગ્ય. કોઈ વસ્ત્ર અર્પણ કરે, કોઈ ભોજન અર્પણ કરે. બહુ અદ્ભુત પરમાત્માની આ લીલાઓ છે, આ દિવ્યતાવાળી લીલાઓ છે. ત્યાર પછી હે રાજન, શું લીલાઓની અંદર વાત કરું કે આ પરમાત્મા ખૂબ દયાળુ છે, જેણે ખૂબ દયા વરસાવે છે. આતતાઈ દૈત્ય થયો મૂર નામનો, અને મૂર નામની સેનાઓનો અધિપતિ થયો. આ મૂર નામના દૈત્યએ દેવ માતા અદિતિ એના કુંડળો ચોરી લીધા. ભગવાન વરુણનું જે છે છત્ર ચોરી લીધું. દેવતાઓને પરાસ્ત કરી અને પોતે નરકાસુર કહેવાતો હતો, નરકનો અધિપતિ સમાન કહેવાતો હતો. એવો નરકાસુર કહેવાય કે પોતાના રાજા પ્રાગ જ્યોતિષપુરની અંદર રહે છે, જે ભૌમાસુર નામના રાજા છે. એને જઈ અને આ બધું પ્રદાન કર્યું છે. આખિરકાર દેવતાઓ ભગવાનની પાસે આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, કૃપા કરો, ભૌમાસુર નામનો રાક્ષસ અમારું સર્વસ્વ લઈ ગયો છે. ભગવાનને દેવતાઓ પ્રાર્થના કરી અને ગયા છે અને ભગવાન કહે છે કે અમે અવશ્ય કાર્ય કરીશું. ત્યાર પછી અનેક ખંડિયા રાજાઓ આવ્યા છે. જે રાજાઓએ આવી અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, દયા કરો, અમારા રાજ્યમાંથી આ ભૌમાસુર નામના રાક્ષસે અનેક કન્યાઓને બંધક બનાવી છે, બંધક બનાવી અને પોતાના રાજ્યમાં લઈ ગયો છે.
હે પ્રભુ દયાળુઓ, એના માત પિતા વિલાપ કરે છે, માટે અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. ભગવાને એને પણ રક્ષણના ભાવ પ્રદાન કર્યા છે કે હું અવશ્ય એનું રક્ષણ કરીશ. આખિરકાર પરમાત્મા સ્વયં પ્રાગ જ્યોતિષપુર તરફ એ પ્રયાણ કર્યું છે. સુખદેવજી મહારાજ લીલાની અંદર વર્ણન કરી રહ્યા છે. યથા હતો ભગવતા ભૌમો યેન ચતા સ્ત્રિય નિરુદ્ધાયે દતાશ્વ વિક્રમ સંગધન્વન. સુખદેવજી મહારાજ લીલામાં આગળ કહી રહ્યા, હે રાજન, પ્રાગ જ્યોતિષપુરનો જે રાજા ભૌમાસુર રાજ્ય કરી રહ્યો છે, પોતાની નગરીની અંદર 6 જેટલા કિલ્લાઓ બનાવ્યા, 6 દિવાલો બનાવી, એવી દિવાલો કે જે કોઈ ભેદ ન કરી શકે. જીવાત્મા કેવો છે ભગવાને બતાવ્યું ને, કાપ્યો કપાય નહીં, સળગાવ્યો સળગી શકે નહીં, જેને છેદી શકાય નહીં, અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ આવા જીવના લક્ષણો છે. પ્રાગ જ્યોતિષપુર નામની જે નગરી સ્વયં ભૌમાસુર દ્વારા વસાવવામાં આવી છે, આ પ્રાગ જ્યોતિષપુરની અંદર 6 દિવાલોના કિલ્લા, એવા અદ્ભુત ઊંચી દિવાલો બનાવી કે જેને કોઈ પાર ન કરી શકે, ભૌમાસુરના રાજધાનીમાં કોઈ પ્રવેશ ન કરી શકે, એવા કિલ્લાઓ નિર્માણ કર્યા. એ 6 કયા હતા અને એ વાત કરી રહ્યા છે. જેની અંદર ગિરિદુર્ગ બનાવવામાં આવ્યો, શસ્ત્રદુર્ગ બનાવવામાં આવ્યો, જલદુર્ગ બનાવવામાં આવ્યો, અગ્નિદુર્ગ બનાવવામાં આવ્યો, પવન દુર્ગ બનાવવામાં આવ્યો અને મૂરપાશ દુર્ગ બનાવવામાં આવ્યા હતા. આ 6 દિવાલો હતી, જેની પ્રથમ દિવાલ ગિરિદુર્ગ માને પર્વતોની એવી મોટી શૃંખલાની દિવાલો છે, એના મધ્યમાં પોતાની કહેવાય કે નગરી વસાવેલી છે. બીજી દિવાલોના ભાગ રૂપે એણે સ્વયં શસ્ત્રધારી કહેવાય કે સૈનિકોને ઉભા રાખ્યા છે, જે સૈનિકો ચારે તરફથી નગરીનું રક્ષણ કરી રહ્યા છે. ત્રીજા દુર્ગની અંદર જલદુર્ગ છે, માને ઊંચી કહેવાય કે ઊંડી એવી ખીણો બનાવી છે, જે જળથી ભરવામાં આવી છે, જેની અંદર હિંસક એવા મગરમચ્છ જેવા અનેક પશુઓ રહે છે, જીવાત્માઓ રહે, જળચર પ્રાણીઓ રહે છે કે કોઈ એ જળને પાર કરી અને પછી જ આગળ વધી શકે. ત્યાર પછી કહે કે અગ્નિદુર્ગ બતાવવામાં આવ્યું છે. એ કિલ્લાની એ દિવાલો એવી છે કે જેના ઝરૂખામાંથી સતત કોઈ શત્રુને આવતા જોઈ અને સૈનિકો અગ્નિના ગોળા જે છે ફેંકે છે, દૂર બહાર ફેંકે, અને કોઈ વ્યક્તિ જે છે ત્યાંથી જીવિત ન અંદર આવી શકે. ત્યાર પછી જલદુર્ગ બતાવવામાં આવ્યો, અગ્નિદુર્ગ બતાવવામાં આવ્યો, પછી પવન દુર્ગ બતાવવામાં આવ્યો છે. જે પવન દુર્ગમાં ચારે તરફ પવનની એવી આંધીઓ ફરે કે આંધીમાં આવ્યા પછી વ્યક્તિને પોતાની સ્થિરતા ન રહે અને સૈનિકો આવી અને પીછેથી કહેવાય કે એની હત્યા કરી નાખે. આવા મૂર નામના દૈત્યઓએ સર્જન કરી અને મૂરપાશ બનાવ્યું છે. ચારે તરફથી પોતાનું રક્ષણ કરી અને પ્રાગ જ્યોતિષપુરની અંદર ભૌમાસુર નામનો રાક્ષસ જે છે વસી રહ્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહે કે રાજન, આ પરમાત્મા ખૂબ દયાળુ છે. આ પરમાત્માએ આવા તમામ પ્રકારના બંધનોને ભગવાન પાર કર્યા છે. હજારો સંખ્યામાં જ્યાં મૂર દાનવો વસી રહ્યા છે, આવા પરમેશ્વર ગદા દ્વારા કહેવાય કે ગિરિદર્ગને પરમાત્માએ ભેદી નાખ્યો છે. ત્યાર પછી શસ્ત્રના મોરચામાં બાણોને અસંખ્ય વર્ષા કરી અને ભગવાને આ તમામને ત્યાંથી મુક્ત કર્યા. સુદર્શન ચક્રથી અગ્નિ, જલ અને દુર્ગ આ ત્રણેયને પાર કરી ભગવાન જે છે આગળ વધ્યા. કૌમુદી ગદાના પ્રહારે ભગવાને અનેક મૂરદાનોને હત્યા કરીને ભગવાન આખિરકાર 6 પ્રકારના કિલ્લાની દિવાલો તોડી અને આખિર પ્રાગ જ્યોતિષપુરની અંદર ભગવાન પધાર્યા અને મૂર નામના દૈત્યનો નાશ કર્યો છે. એના સૌભ નામના અનેક પરમેશ્વરોએ દયાળુ વસાવતા થકા દૈત્યોને હણ્યા છે. ત્યાર પછી પરમાત્માએ ભૌમાસુરનો લલકાર કર્યો છે. ભૌમાસુરને લલકારી એની સાથે યુદ્ધે ચડ્યા. 5 જન્યનો શંખ કર્યો છે. શંખનો ધ્વનિ થતા ચારે તરફ કહેવાય કે હાહાકાર મચી ગયો.
તમામ અસુરોની અંદરથી કહેવાય કે શક્તિ બળો ક્ષીણ થવા લાગ્યા અને એવા પરમેશ્વરની સામે યુદ્ધે ચડ્યા અને ભૌમાસુરને આખિરકાર પરમાત્માએ પોતાના શક્તિ બળે કરી અને એ પરમાત્માએ ભૌમાસુરનો પણ વધ કર્યો છે. દયાળુ ભગવાન, ખૂબ દયા દ્રષ્ટિ વસાવનારા આવા ભગવાને ભૌમાસુરની વધ કર્યા પછી રાજ્ય સ્થાપન માટે શુદ્ધ પરમાત્માના ભક્ત સ્વરૂપ કહેવાય કે પુત્ર ભૌમાસુરના પુત્રને જ ગાદીનો અધિપતિ કર્યો છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ લીલામાં કહે કે જે 16,100 જેટલી કન્યા ભૌમાસુરે બંધક બનાવી હતી એની પાસે ભગવાન ગયા છે. તમામને મુક્ત કરી અને ભગવાનની સામે ઊભા છે. એવા સમયે રડતી રડતી સ્વયં 16,100 જેટલી કન્યા કહે છે કે હે પ્રભુ, હવે અમારે જીવવું નિર્થક છે. કારણ કે આ જગતની અંદર સીતા જેવા, જાનકી જેવા નારી જે છાયા સ્વરૂપે રાવણની નગરીની અંદર અશોક વાટિકાના અશોક વૃક્ષ નીચે રહેનારા હતા, પણ પુષ્પક વિમાનમાં બેસી અને જ્યારે પુનઃ પધાર્યા ત્યારે અયોધ્યાવાસી ઓળખી ન શક્યા. આ જગતે એનો સ્વીકાર ન કર્યો. આ 16,100 જેટલી કન્યાઓ અમને આ ભૌમાસુરે બંધક બનાવી. હે પરમાત્મા, હવે અહીંયાથી અમે ઘરે જઈએ તો અમારો સ્વીકાર ન થાય, કારણ કે આ જગત અમને સ્વીકાર ન કરે. કહે તમે યુવાવસ્થાઓની અંદર છો, કન્યાઓ રૂપે છે, તમારા ચારિત્રની કોઈ ભરોસો નહીં, કોઈ અમને જગતમાં સ્વીકાર ન કરે. આમ જ્યારે કહેતા કહેતા રડવા લાગી ત્યારે ભગવાન કહે છે કે જેને આ જગત ન સ્વીકારે એને હું સ્વીકારું છું. પરમાત્માએ આ બધાને માટે થઈ અને ભૌમાસુરના રાજ્યના ભંડારોમાંથી રથ તૈયાર કર્યા. 16,100 કન્યા સાથે વિવાહિત જીવનમાં બંધાઈ અને તમામને ભગવાને દ્વારિકા મોકલ્યા છે.